સુરતમાં ઊન ભેસ્તાન વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતને લઈ થયેલી બોલાચાલી અને ગાળાગાળીના મામલામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી 12 ઓક્ટોબરના રોજ સાંજના આશરે 8 વાગ્યાની આસપાસ ઊન ભેસ્તાન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બનાવની ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ મોહમ્મદ રિયાઝ લતીફ અહેમદ અંસારી. તેઓ ભેસ્તાન સુરતના રહેવાસી છે. તેમણે પોલીસ સમક્ષ નોંધાવ્યું તેઓ બરકત ચાની હોટલ પાસે ઊભા હતા. તે જ સમયે સામાવાળા આરોપી જીબ્રામ ઉસેદ આલમ ખાન ત્યાં આવ્યો હતો અને ફરિયાદ મુજબ જીબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખી મોહમ્મદ રિયાઝ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ગંદી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે મોહમ્મદ રિયાઝે તેને ગાળાગાળી કરવાની ના પાડી ત્યારે સામેવાળાએ વધારે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે ફરિયાદી મોહમ્મદ રિયાઝે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ચાર્જમાં રહેલા અધિકારીઓએ અરજીના આધારે સામેવાળા જીબ્રામને પોલીસ સ્ટેશન લઈ આવી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી જીબ્રામનો સ્વભાવ ખૂબ જ માથાભારે, જનૂની અને તકરારી છે. પોલીસને પાકો વહેમ હતો આ વ્યક્તિ જાહેર સ્થળ પર ગમે ત્યારે સુલે શાંતિનો ભંગ કરી શકે છે અથવા કરાવડાવી શકે છે. આ ગંભીર આશંકાને પગલે પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.